હર હર મહાદેવ મિત્રો, અમાસનો દિવસ હિન્દુ ધર્મમાં ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ દિવસે ભક્તિ, પ્રાર્થના, દાન અને સકારાત્મક સંકલ્પોનું વિશેષ મહત્વ હોય છે. ઘણા લોકો આ દિવસે વિવિધ ધાર્મિક ઉપાયો અને પૂજા પાઠ કરીને પોતાના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરે છે. મિત્રો, આજે આપણે એક એવા પરંપરાગત લોકવિશ્વાસ આધારિત ઉપાય વિશે વાત કરીશું જે ઘણા લોકો દ્વારા અમાસના દિવસે કરવામાં આવે છે. આ ઉપાયમાં ડુંગળી અને લોખંડની ખીલનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે કોઈ પણ ઉપાય કરતા પહેલા શ્રદ્ધા, સદવિચાર અને ભગવાન પ્રત્યેની ભક્તિ સૌથી મહત્વપૂર્ણ છે. મિત્રો, જીવનમાં ઘણી વખત એવી પરિસ્થિતિઓ આવે છે જ્યારે કામમાં અવરોધો આવે છે, મનમાં ચિંતા રહે છે, ઘરમાં અશાંતિ રહે છે અથવા સતત કોઈને કોઈ સમસ્યા ઊભી થતી રહે છે. આવા સમયે લોકો ધાર્મિક ઉપાયો તરફ વળે છે અને ભગવાન પાસે માર્ગદર્શન અને આશીર્વાદ માંગે છે. આ ઉપાય માટે સૌથી પહેલા એક સાબુત લાલ ડુંગળી લેવાની છે, સાથે એક લોખંડની ખીલ લેવાની છે. ઘણા લોકો માને છે કે લાલ રંગ ગરજા અને શક્તિનું પ્રતીક છે, જ્યારે લોખંડ નકારાત્મક શક્તિઓથી રક્ષણ આપતું માનવામાં આવે છે. આ ઉપાય અમાસના દિવસે સાંજના સમયે અથવા પ્રદોષકાળમાં કરવો શુભ માનવામાં આવે છે. ઉપાય શરૂ કરતા પહેલા સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરી લો અને ભગવાન મહાદેવ તથા બાલાજી મહારાજનું સ્મરણ કરો. ત્યારબાદ શાંત મનથી બેસો અને ભગવાનને પ્રાર્થના કરો કે તમારા જીવનમાં રહેલી નકારાત્મકતાઓ દૂર થાય, પરિવારને સુખ, શાંતિ મળે અને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય. હવે ડુંગળીને તમારા હાથમાં લઈને થોડો સમય ધ્યાન કરો. તમારી જે પણ મુશ્કેલીઓ છે, ચિંતા છે અથવા જીવનમાં જે અવરોધો છે તે ભગવાનને સમર્પિત કરો. ત્યારબાદ લોખંડની ખીલ ડુંગળીમાં લગાવી દો. મિત્રો, અહીં સૌથી મહત્વની વાત એ છે કે કોઈ પણ ઉપાયનો આધાર દ્વેષ, બદલો કે કોઈને નુકસાન પહોંચાડવાનો ન હોવો જોઈએ. સાચી ભક્તિ હંમેશા પોતાના કલ્યાણ અને પરિવારના સુખ માટે કરવામાં આવે છે. ઉપાય કરતી વખતે નમ શિવાય મંત્રનો 11 વાર જાપ કરી શકાય છે. આ મંત્ર ભગવાન શિવનો અત્યંત પવિત્ર મંત્ર માનવામાં આવે છે અને મનને શાંતિ તથા આત્મબળ પ્રદાન કરે છે. મિત્રો, ઘણા લોકો એવું માને છે કે જ્યારે આપણે સંપૂર્ણ શ્રદ્ધાથી ભગવાનનું સ્મરણ કરીએ છીએ ત્યારે આપણા જીવનમાંથી નકારાત્મક વિચારો દૂર થાય છે અને સકારાત્મક સર્જાનો સંચાર થાય છે. તેથી ઉપાય સાથે ભગવાન પ્રત્યેની ભક્તિ અને સારા કર્મો પણ જરૂરી છે. આ ઉપાય પૂર્ણ થયા પછી ભગવાનનો આભાર માનો અને પોતાના પરિવારના સુખ, સમૃદ્ધિ અને આરોગ્ય માટે પ્રાર્થના કરો. જો શક્ય હોય તો આ દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિને દાન આપો, પક્ષીઓને દાણા નાખો અથવા ગાયને લીલો ચારો ખવડાવો. આવા સારા કાર્યોનું પણ વિશેષ મહત્વ છે. મિત્રો, યાદ રાખો કે જીવનમાં સફળતા માત્ર ઉપાયોથી નહીં, પરંતુ મહેનત, સદાચાર, ધીરજ અને ભગવાનના આશીર્વાદથી મળે છે. ઉપાય માત્ર આત્મવિશ્વાસ અને સકારાત્મકતા વધારવાનું એક સાધન બની શકે છે. અમાસનો દિવસ આત્મચિંતનનો દિવસ પણ માનવામાં આવે છે. આ દિવસે આપણે પોતાની ભૂલોને સુધારવાનો સંકલ્પ લઈ શકીએ છીએ, ખરાબ આદતો છોડવાનો નિર્ણય લઈ શકીએ છીએ અને નવા સકારાત્મક વિચારો સાથે જીવનમાં આગળ વધી શકીએ છીએ. ભગવાન મહાદેવની કૃપાથી તમારા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતા આવે તેવી હાર્દિક પ્રાર્થના. જો તમે પણ ભગવાન શિવના સાચા ભક્ત હો તો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો અને આવી જ ધાર્મિક તથા પ્રેરણાદાયી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હર હર મહાદેવ.